મિત્રો, અટલવાડી યોજના એટલે કે મુખ્યમંત્રીની ગ્રામીણ જનતાઓને મોટી ભેટ છે, જેમાં 2000થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓમાં હવે અટલવાડી બનશે. તો મિત્રો, આપણે ચાલો આજે વાત કરીએ કે અટલવાડી યોજના. તો હાલમાં જ સરકારે મુખ્યમંત્રીએ ગ્રામીણ જનતાઓ માટે મોટી ભેટ રૂપ સહાય બહાર પાડેલ છે, જેમાં ગામડાઓમાં સામાજિક કે જાહેર પ્રસંગો થઈ શકે તેવું 500 નાગરિકોની ક્ષમતા ધરાવતું સામૂહિક સ્થળ બનાવાશે. કુદરતી આપત્તિ સમયે શેડનો ઉપયોગ શેલ્ટર હોમ તરીકે પણ કરી શકાશે. મિત્રો, તો ચાલો મિત્રો આપણે વાત કરીએ તો ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરવા મુખ્યમંત્રીએ અટલવાડી યોજનાને મંજૂરી આપી દીધી છે. ગુજરાત ગવર્મેન્ટ અટલવાડી યોજના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી છે, જેના માટે સરકાર દ્વારા ચાલુ વર્ષના અંદાજપત્રમાં ₹60 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ સંદર્ભે વધુ વિગતો આપતા વક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે આ યોજના હેઠળ ગામડાઓમાં સામાજિક અને જાહેર પ્રસંગો એક છત હેઠળ થઈ શકે તે પ્રકારની 500 લોકોની ક્ષમતા ધરાવતી અટલવાડી બનાવવામાં આવશે, જેમાં આર્ક શેડ સહિતનો મોટો ઓપન હોલ, રસોડું, મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલય અને પીવાના શુદ્ધ પાણીની પ્રાથમિક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યમાં 2000થી વધુ વસ્તી ધરાવતા ગામોને આ યોજનાનો લાભ મળશે. કુદરતી આપત્તિ સમયે અટલવાડીનો શેલ્ટર હોમ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. મિત્રો, આ નિર્ણયથી ગામડાના સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને લગ્ન પ્રસંગ, સામાજિક કે ધાર્મિક મેળાવડા માટે વ્યાજબી ભાડામાં આધુનિક સુવિધા મળી રહેશે. અટલવાડી યોજના હેઠળ પોતાના ગામમાં જ સુવિધા મળવાથી નાગરિકોના ખર્ચામાં પણ મોટી બચત થશે. ત્યારબાદ વાત કરીએ તો આ ઉપરાંત કુદરતી આપત્તિ, વાવાઝોડું, અતિવૃષ્ટિ સમયે શેડનો ઉપયોગ શેલ્ટર હોમ તરીકે પણ કરી શકાશે. આપત્તિ સમયે આ ભૌતિક માળખું ગ્રામજનો માટે સુરક્ષિત શેલ્ટર હોમ તરીકે ઉપયોગમાં લઈ શકાશે. મિત્રો, અટલવાડીના નિર્માણ માટે ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યા, પંચાયત નિર્ધારિત પ્લોટ, ગામના મુખ્ય મંદિર કે પ્રવાસના સ્થળની નજીકની જાહેર જગ્યાને પસંદ કરવામાં આવશે. અટલવાડીનો લાભ ગામના તમામ નાગરિકોને કોઈપણ ભેદભાવ વિના સામાન્ય રીતે મળશે, જેથી પરસ્પર સહયોગ અને સામાજિક સમરસતા પણ વધશે. મિત્રો, તો ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ગાંધીનગરથી ન્યૂઝ આવ્યા છે, જેમાં ગામડાઓ બનશે વધુ હાઈટેક. ગુજરાત સરકારની અટલવાડી યોજના માટે ₹60 કરોડ મંજૂર છે, જેમાં ગુજરાત સરકારની અટલવાડી યોજના હેઠળ ગ્રામ્ય સ્તરે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આધુનિક વાડીઓ બનાવશે. વર્ષ 2026-27ના બજેટમાં 60 કરોડની જોગવાઈ થઈ છે. હવે ગામડામાં પણ શહેર જેવી સુવિધા મળવાની છે. તો અટલવાડી યોજના ગુજરાત 2026ની વાત કરીએ તો ગુજરાત સરકારે ગ્રામીણ જનતાના સામાજિક અને સાંસ્કૃતિક ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વર્ષ 2026-27ના બજેટમાં અટલવાડી યોજના માટે ₹60 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય સ્તરે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ગામની વાડીનું નિર્માણ કરવાનો છે, જે ગ્રામજનો માટે એકતા અને વિકાસનું નવું કેન્દ્ર બનશે. શું છે અટલવાડી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી તો અટલવાડી યોજના હેઠળ રાજ્યના ગામડાઓમાં સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે તમામ સુવિધાઓ સજ્જ એક ચોક્કસ સ્થળે વિકસાવવામાં આવશે. આ સ્થળ માત્ર એક મકાન નહીં, પરંતુ ગ્રામીણ જીવનશૈલીને સશક્ત બનાવવાનું એક માળખું હશે. મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો યોજનાના મુખ્ય ફાયદા વિશે. તો ગામમાં નવી નિર્મિત વાડી જાહેર કાર્યક્રમો માટે ઉત્તમ સુવિધા પૂરી પાડશે, જેના કારણે હવે લગ્ન પ્રસંગો, સામાજિક મેળાવડા કે સરકારી કાર્યક્રમો માટે ગ્રામજનોએ ખાનગી હોલ કે દૂરના સ્થળો પર નિર્ભર રહેવું નહીં પડે. આ વાડી ગ્રામજનો માટે પરસ્પર સંવાદ અને ચર્ચાઓ માટેનું એક મહત્વનું કેન્દ્ર બનશે, જે ગામમાં સામાજિક એકતાને વધુ મજબૂત કરવામાં મદદરૂપ થશે. સાથે જ ગામના સાંસ્કૃતિક ઉત્સવો અને પરંપરાગત કાર્યક્રમો માટે આધુનિક માળખાગત સુવિધા મળતા સાંસ્કૃતિક ગૌરવની જાળવણી થશે. આમ ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ગ્રામીણ જીવન સ્તર ઊંચું આવશે અને ગ્રામ્ય સશક્તિકરણના કારણે એક નવા યુગની શરૂઆત થશે. મિત્રો, બજેટ અને આયોજન વિશે વાત કરીએ તો સરકારે વર્ષ 2026-27ના બજેટમાં આ યોજના માટે ₹60 કરોડ ફાળવ્યા છે. આ રકમનો ઉપયોગ ગામડાઓમાં નવી વાડીઓના નિર્માણ અને હયાત માળખાઓને આધુનિક બનાવવા માટે કરવામાં આવશે. આ પગલું ગ્રામ્ય સ્તરે સામૂહિક માળખે કે સશક્તિકરણ તરફનું એક મહત્વપૂર્ણ સોપાન માનવામાં આવી રહ્યું છે. મિત્રો, જો તમને મિત્રો આવી જ અવનવી માહિતી જાણવી હોય અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને સૌપ્રથમ લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને તમે સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મિત્રો આવી અવનવી માહિતી સૌથી પહેલાં તમને જાણવા મળે.